જય માતાજી મિત્રો, મહાદેવ હર શિવ શિવ શ્રાવણ મહિનો ચાલે છે અને આજે સાતમ આઠમ અને નોમ મોટું તહેવાર આપણું જે આજે નોમનો દિવસ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકાર શ્રી દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યો, વરસાદની મોટી આગાહી કરવામાં આવી હોય જે આમ તો ઓલ ઓવર ગુજરાતને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે વરસાદની આગાહીના કારણે। જે અત્યારે આપ ગામડેથી જોઈ શકો છો, હું અત્યારે માંજા ગામે ઊભો છું, તે આ નદી છે आप જોઈ શકો છો। બોડી સંખ્યામાં પાણી, મોટી સંખ્યામાં પાણી ઉપરથી આવતું હોય એ પાણીનો ઉપર પ્રવાહ છે, જે વિસ્તાર છે બહુ ઉપરથી મોટું નથી પણ છતાંય બહુ ઝાઝી અહીંયા સપાટીથી પાણી જે જાતું હોય સીધું પાણી છે તે ઘી ડેમની અંદર જઈ રહ્યું છે। થોડા દિવસ પહેલાં ઘી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો। ઘી ડેમનું એક જામખંભાળિયાનું ઘી ડેમનું મોટું એવું નામ છે કે જામખંભાળિયાને પબ્લિકને પીવાનું પૂરું પાડતો એવો એક ઘી ડેમ છે, જે ખેડૂતોને સિંચાઈ પણ એમાંથી મળે છે। એટલે એ થોડા દિવસ પહેલાં ઓવરફ્લો થઈ ગયો છે અને આવી અલગ અલગ ગામોમાંથી આજે 9 થી 10 મારા અંદાજે આવી નદીઓ જાતી હશે તો ઘી ડેમનો બહુ ઉપર જે 4 થી 5 ફૂટનો કદાચ ઓવરફ્લો જાતો હશે। અને આપ અહીંયાથી જોઈ શકો છો જે ગામડાના દ્રશ્યો છે। આજે રેડ એલર્ટ છે એ પ્રમાણે અહીંયા વરસાદ પડી ચૂક્યો છે। હજી આ વાદળો છે મંડરાઈ રહ્યા છે અને હજી વરસાદ પડે, જે 24-48 કલાકની વધારે આગાહી હોય અને હજી વધારે વરસાદ પડશે એવી અહીંયાથી સરકારશ્રી દ્વારા આગાહીઓ મળે છે। અને આ પાણીના પ્રવાહ છે એ જોઈ શકો છો, સીધા ઘી ડેમમાં જઈ રહ્યા છે। જય માતાજી, મહાદેવ હર શિવ શિવ।